પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આપણે થોડા દિવસ પહેલાં આ પાઠ ભણ્યા. આજે એનો સ્વાધ્યાય અને અભ્યાસ કરીએ. તો પહેલાં મુદ્દાસર પ્રશ્નોના જવાબ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો. જવાબ છે, ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન કરે છે. એની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખે છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે, પણ આપની જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. પ્રશ્ન 2, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. જવાબ છે, માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. ઉદાહરણ આપ્યું છે, જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અંકરાત્યાની જેમ ખાય એ એની વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ એની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસની પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય. પ્રશ્ન 3, માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? તો જવાબ છે, દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ, પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આગળ ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે, ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. પ્રશ્ન નંબર 4, ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. ભારતની સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે. જેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, એમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો અને વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા,
આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન અને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતાં ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. આપણે પાઠમાં જોયું કે જેવી રીતે ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે, પણ ભૂખ ન લાગવા છતાં જો માણસ ખાય તો એ એની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં અને ઉપવાસ કરે તો એ એની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રશ્ન 2. વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? જવાબ. વિનોબાના મતે આપણી વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પણ આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે એ એની સંસ્કૃતિ માની લેવાની ભૂલ ના કરવી. એમની વિકૃતિ અપનાવવી નથી, એમની જેટલી સંસ્કૃતિ છે એને જ અપનાવવાની છે. પ્રશ્ન નંબર 3. ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે? એના કારણો કયા છે? તો આપણે જોઈએ છીએ કે ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે. ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને એમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે અને આના કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે. પ્રશ્ન નંબર 4. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? જવાબ છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો એમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ટૂંકા પ્રશ્નો. બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો જવાબ છે વિકૃતિ. ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ કે આપણી પ્રકૃતિ છે. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. હવે આપણે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાંચી અને એના પ્રશ્નોના જવાબ લખવાના હતા, એટલે કે પઠિત ગદ્યાંશ જેને કહેવામાં આવે છે. તો એના આ આન્સર છે. આપણે સ્વાધ્યાય અને અભ્યાસ એ પાઠ જે તમે ફેરબુકમાં MCQ કાઢેલા છે એમાં જ લખવાનો છે અને આ એક જ બુક આપણે કન્ટિન્યુ રાખવાની છે, બીજી બુક બનાવવાની નથી. જો ભરાઈ જાય તો બીજી બુક બનાવશું. અહીંયા સુધી આજે આપણે આ પાઠ રાખીએ છીએ. આગળના વિડીયોમાં નવા પાઠથી મળીશું. જય ભારત, જય હિન્દ.